ઉત્તરાયણ પહેલા ઊંધિયાની થઈ રહી છે તડામાર તૈયારી, શાકભાજીની માંગમાં વધારો। ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું ખાવાનું પણ લુફ્ત ઉઠાવતા હોય છે। ઉત્તરાયણના દિવસે અમદાવાદીઓ હજારો કિલો ઊંધિયું આરોગી જાય છે, ત્યારે વેપારીઓ પણ તેની તૈયારીમાં લાગી ગયા છે। ઊંધિયામાં મોટે ભાગે બધી શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે, તેથી જ શાકભાજીની માંગ પણ વધી ગઈ છે। ઊંધિયા માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે। શાકભાજીની માંગ વધતા શાકભાજીના ભાવ વધ્યા છે। શિયાળામાં પણ શાકભાજી સસ્તું થયું નથી, ત્યારે ઊંધિયા માટે શાકભાજીના એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે અને માંગ વધતા શાકભાજીનો ભાવ પણ વધ્યો છે। શાકભાજીના ભાવ વધશે તો લોકોને ઊંધિયાનો ચટાકો પણ મોંઘો પડી શકે છે। ઉત્તરાયણના દિવસની તૈયારી માટે શાકભાજી અને ઊંધિયું બનાવનાર વેપારીઓને એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે। શાકભાજી અને ઊંધિયાના ભાવ વધે તેમ છતાં ઉત્તરાયણમાં ઊંધિયાનો સ્વાદ લેવા લોકો તૈયાર છે। ઉત્તરાયણ ઉજવજો, પરંતુ સાવધાની સાથે વલસાડમાં વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા। ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે। ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેરા ઉત્સાહમાં છે। જો કે ઉત્તરાયણ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે, જેમાં અનેક લોકો ઘાયલ થાય છે અને જીવ પણ ગુમાવે છે, જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓએ વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા જરૂરી સૂચન પણ આપ્યા હતા। ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે અને પતંગની દોરીથી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓ સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ગાયોની હત્યાથી હાહાકાર, 6 આરોપી પકડાયા। દ્રશ્યોમાં દેખાતા મુસ્તાક લધાણી અને અમીર લધાણી સહિત આ 6 શખ્સોએ 100 ગાયની હત્યા કર્યાનો ગંભીર આરોપ લાગ્યો। આરોપીઓ વિરુદ્ધ એક નહીં બે ફરિયાદ નોંધાઈ છે। સૌરાષ્ટ્રમાં હિન્દુ સંગઠનો ગૌ હત્યાથી લાલઘુમ થયા છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર અપાઈ રહ્યા છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ખુદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। દાવો કરાઈ રહ્યો છે કે મુસ્તાક અને અમીન સહિતના આરોપીઓએ મળીને ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા મિયાણા પંથકમાં 100 જેટલા પશુઓની હત્યા કરી। પોલીસે ફરિયાદના આધારે મુસ્તાક અને અમીન ઉપરાંત અન્ય 4 આરોપીઓને દબોચી લીધા છે। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે માલધારીઓએ પોતાની ગાય સહિતના પશુ ચરાવવા માટે મુસ્તાક અને અમીનને આપેલી હતી, જેમાંથી 100 જેટલા પશુ ગાયબ છે। થોડા સમય અગાઉ ચીખલી ગામની સીમમાંથી કતલ કરાયેલી 13 ગાય મળી આવ્યા બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો। દાખલા માટેના